મોહનભાઈમાં જઈ પગે દાન બાપુ જો સરસ મજાની પડી જશે હવાને દી ઉગી જશે આપણી ભેહું દવાઈ જશે જોઈ શકો છો આપણી ગાઉ ઉભી છે સરસ મજાની પડી જશે હવા જો આપણી ભેહું દવાઈ ગયો ને તો આપણે ભેહું લઈને નીકળી જશે આપણી ભેહું વી ગયું છે અને હવે આપણે જઈશું વાહણા હાલી જશે ભેહુંમાં અને આપણી ભેહું જો પોળ્યું છે નેરામાં આજ આપણી ભેહું ગેરમાં નથી ગયું હવે આપણે જવું છે આમાં શેઠે ના ઘડી કાડા આપણી ભેહું જો ખાય છે કૂસો અને અટાણે તો નકરો ભૂંગોરું જ આપણી ભેહું ખાય છે કેમ કે આપણી ભેહું આજ ખાખવામાં કાંઈ ગયું નહીં ગયું ભેહું હજી ઊભી રહેવા મળ્યું છે એટલે હવે આપણે જવું પાણી પાઈને પછી ભેહું આપણી જાય કટરવાયામાં તો પહેલાં તો આપણે હાલો ચા પી લઈએ પછી આપણે ભેહુંને લઈને જાય તો હાલો આપણે પહેલાં નાખી દઈએ દૂધ તો આપણે જો સ્પેશિયલ નકરા દૂધનો બનાવવાનો છે ચા તો હવે આપણે નાખી દઈએ ભૂકી તો હવે આપણે ચા પાકી ગયો છે ને હવે આપણે પી લઈએ ચા જો આપણો ચા થઈ ગયો છે અને ભેહુંને વાળવા જોતો એટલે ચા થોડોક ઠરી ગયો છે હવે ચા પાણી પી લઈએ તો હવે આપણે ચા પાણી પીને હવે આપણે જઈએ છીએ વાડીએ ભેહુંને પાણી પાવા કેમ કે હવે આપણે હજી તો બહુ આઘા છીએ હવે તો હજી તો આપણે ગામના પાદરમાં છીએ આપણે જવાનું છે રાજભાઈ ગઢવીનું લીલા પાણીનું જ્યાં કેળો છે ને નાકું ના આવે હજી કાલ પરમથી જ રાજભાઈ ગઢવી આવી નીકળ્યા હતા તો આપણે ના શેઠ જવાનું છે ભેહું લઈને તો હવે આપણે જઈએ છીએ ભેહું લઈને ના તો આપણે પાણી ભેહુંને પાઈ હાલો તમે જોતા રહેજો હું તમને આગળ દેખાડું બપોરે અમારે જમવાનું કેવું હોય વાડી કેવી હોય વાતાવરણ કેવું એકદમ મસ્ત મજાનું ના ભેહું 50-60 છે આપણી પત્તાવાની વડલા બદલા ને વીઘા એકના વડલા છે બધા હળિયા બળિયા કાયમ મોજે દરિયા છે એટલે આપણે જવાનું છે ના વાડીએ ભેહું લઈને તો આપણી ભેહું જો અડધ્યું ઊભ્યું રહેવા મળ્યું છે અને અડધ્યું આને તો પોળ્યું છે ભેહું જો આવી ગઈ છે કટરવાયામાં અને વાગી જશે 11 હવે આપણી ભેહુંને લઈને જવાનું છે આપણે પાણીએ તો હવે ભેહું જો આપણી ધીરે ધીરે આવ્યું આવે છે ને હવે આપણે જવું છે વાડીએ કેમ કે વાડીએ આપણે પાણી પાઈ ભેહું ધમારીને પછી હરખી ધમારીને પછી આપણે બદલે બેસીએ પછી આપણે ખાઈ પીને સૂઈ જવાનું છે હું આવી ગયું છે પાણીએ વાડીએ હવે પાણી પીધું ને આપણી ભેહું જો આજ તો હંધું ખેડી નાખ્યું છે તો આજ આપણી ભેહું જાય છે વડલે બેહવા વડલે હવે બેસીએ અને જો આપણા વનાભાઈના વડલે વિયા ગયા છે હેલાર કાકાના વડલે વિયા ગયા છે અને હવે આપણી ભેહું જાય છે વડલે તો હાલ્યું જાય છે ટાટિયું બાટિયું કર્યું હંધી ભેહુંને અને હવે જાય છે વડલે આપણી ભેહું બેહવા તો જો હવે આપણી ભેહું આવી ગઈ છે વડલે અને જો હેલારભાઈ આપણે અહીંયા જો ઊભા છે એ કાલ હતા રજા માટે એટલે આપણો આ વડલો છે વડલે આપણી ભેહું બેસે હેલાર કાકાની ભેહું આવી ગઈ છે વડલે અને આ આપણો વડલો છે એના આનકોર બેસે અને આપણા આનકોર બેસે હજી આપણી ભેહું તો હાલ્યું આવે છે જો આપણી ભેહું આમ છે અને જો આપણા હેલાર કાકા જો બીડીને ઠૂઠું પકડીને હતા હાથમાં બેઠા છે હવે ખાવું છે ખાઈ પીને પછી આપણે હુવાનું છે 3 વાગ્યા સુધી તો હાલો હવે આવી જશે 3 અને હવે આપણે આવી ગયા છીએ વાડીએ ચા પાણી પીવા જો આપણે ભગત બનાવે ચા આપણે આ ભાઈ જતા નિરણ પોળી કરવા નિરણ પોળી કરીને આવ્યા ભગત જો બનાવે ચા તો આવી ગઈ છે ખારિયાની ગાડી અને જોવો છું આપણે વનાભાઈ ગયા છે વાહડ તો આપણે જો પાલાને ખારિયાની ગાડી આવી ગઈ છે જો આપણા શેઠ ઉભા છે એની ગાડી છે જો કેવું વાતાવરણ થઈ ગયું છે વરસાદનું એમાં કાંઈ ઘટે નહીં જો વાતાવરણ એકદમ કામ ડિબાંગ વાદળા થઈ ગયા છે એવું હા વાતાવરણ થઈ ગયું છે આમ જોઈ શકો છો તમે ભેહું એવું બદલે બેહ્યું નથી કેમ કે એટલા વાદળા એટલા થઈ ગયા વાદળા થાય એટલે ભેહું બદલે બેહવાનું બંધ કરે બદલે અમારી ભેહું ન બે આપણે નાહી ધોઈને થઈ ગયા છે કમ્પ્લીટ ભેહું આવી ગઈ છે ઘીરે આપણે પહેલાં તો નાહી નાખ્યું છે આવ્યા છીએ વનાભાઈની આપણી ભેહુંમાં કેમ કે એ અંદર નોખા ગયા છે એની ભેહુંમાં જ આપણે આવ્યા છે ને આપણે આ સ્પેશિયલ બેહવાનું છે એની ભેહું નિરણ ખાય છે હું મયુરભાઈ બે આવ્યા છીએ ભેહુંની નિરણ ખાઈને આ સ્પેશિયલ બેહવા
આવી છે ને મારા કલેજા આવે છે ને એક એક જોવો ભાડો એમ જોઈ લો એક એક આવે છે ને તમને કીધું ને કે આપણે એની વાય રખડવા નથી આવતા સ્પેશિયલ કુવાડી લઈને એની વાય અમે સ્પેશિયલ સારવા આવી છે તો આવી ગયું ને હંજી જોયો જો આવી ગયો હવે ને એક એક તો આપણે જો ભેવું લઈને હલાવી છે ગીરે આપણા મયુરભાઈ જો નકરું સ્પેશિયલ વિડિયાનું ને એવું જ કામ કરે છે તો આપણી ભેવું જોવા જોઈ શકો છો હાલ્યો આવે છે જો વાડીએ નિરણ ભરવા અને આપણે જો આ ખાર્યું છે અડધો ઢીગલો તો નાખી દીધો છે અને આપણે ભરીએ છીએ ઘરમાં જો જોઈ શકો છો નકરું ઉડે જ છે બાકી બીજું કાંઈ નહીં આમાં તમને કંઈ દેખાય નહીં જો આપણે પ્રતાપ કાકા અંદર કસરે છે ગરમી નાખા પલ્લી ગયા જો જો